ગુડ મોર્નિંગ. આ છે આજનો મોર્નિંગ મંત્ર. કુદરત સાથે જોડાવાથી જાત સાથે અનુસંધાન કરવાની તક મળે. ચાલો કંઈક બતાવો. આનું આયુષ્ય હવે પૂરું થઈ ગયું છે. એવો વધારે નહીં રહે. આ જીવડાને આપણામાં ફેરશું. જેની રચના છે એની વિરચના તો છે જ, પણ કંઈક નિત્ય છે, કંઈક એવું છે જે હંમેશા છે, સદા સદાને માટે છે, અને એ છે સહઅસ્તિત્વ. આ જુઓ ધ્યાનથી. સૂર્ય, પૃથ્વી સહઅસ્તિત્વમાં છે. આ આકાશ અનુબંધિત છે. આ પહાડો, આ વનરાજી, હરિયાળી, વૃક્ષો, છોડ, ચાના બગીચા, પંખીઓ, માટી, જળાશય, ઝરણા, નદીઓ, સાગર. સાગરમાં રહેલા ફાઇટોપ્લેન્ક્ટન્સ, જેમના થકી આપણા સુધી ઓક્સિજન પહોંચે છે. પેલું જીવડું, પ્રાણીઓ, હવા, માટી, પથ્થર, ધાતુ, ખનિજો, છોડ, બીજ, વૃક્ષ, ફળ, ફૂલ, સુગંધ, ઉષ્મા, દબાણ, તાપ, વિદ્યુત, બધું જોડાયેલું છે ને. અને આખા અસ્તિત્વમાં માનવ, બધું જ સહઅસ્તિત્વમાં છે. એવરીથિંગ ઇઝ ઇન્ટરકનેક્ટેડ. આ છે ધર્મ, એટલે વ્યવસ્થા.